નમસ્કાર મિત્રો, મહારાષ્ટ્રના નાંદેડમાં એક યુવકે મોબાઈલ ફોન ન મળતા આત્મહત્યા કરી લીધી અને પુત્રના આપઘાતની જાણ થતાં જ પિતાએ પણ ગળે ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે બંનેના મૃતદેહને પોતાની કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. એક જ પરિવારમાં બેવડા મોતથી વિસ્તારમાં શોકનો માહોલ છે. આ સાથે ગામમાં મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગની ચર્ચા શરૂ થઈ છે. ટેકનોલોજીના યુગે લોકોના જીવનને જેટલું સરળ બનાવ્યું છે તેટલું જ તેની સમસ્યાઓ પણ વધી છે. એક તરફ મોબાઈલ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે આપણું કામ સરળ બનાવી રહ્યા છીએ, બીજી તરફ આપણી ખરાબ ટેવો અહીં રચાઈ રહી છે. આવો જ એક કિસ્સો નાંદેડના બિલોલી વિસ્તારમાંથી સામે આવ્યો છે. અહીં એક યુવક તેનો મોબાઈલ વાપરી રહ્યો હતો, પરંતુ તે દરમિયાન તેના પિતાએ તેનો મોબાઈલ છીનવી લીધો. આ કમનસીબ ઘટના નાંદેડના બિલોલી તાલુકાના એક ગામમાં બની હતી. અહીં એક 17 વર્ષના યુવકે મોબાઈલ ફોનના કારણે આત્મહત્યા કરી લીધી. યુવકે પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. પુત્રના મૃત્યુના સમાચાર સાંભળીને તેના પિતા પણ ખેતરમાં ગયા અને આત્મહત્યા કરનાર પિતા પુત્રની ઓળખ ઓમકાર પાયલવાર અને રાજુ પાયલવાર તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં જ પીડિત પરિવારમાં ભયનો માહોલ છવાઈ જ ગયો હતો. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.